નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। આજે તારીખ 1 ઓગસ્ટ 2026 ને વાર થયો છે શનિવાર। ત્યારે આજથી ગુજરાત રાજ્યમાં શરૂ થવા જઈ રહ્યો છે નવો મહિનો। આજે પહેલી તારીખ છે ને પહેલી તારીખે જ ગુજરાત રાજ્ય ઉપર આટલી ભયંકર સિસ્ટમે હવે આકાર લઈ લીધો છે। ગઈકાલે 31 તારીખ ને શુક્રવાર હતો ત્યારે ગઈકાલે આખા રાજ્યને ધમરોળી નાખ્યું હતું। જ્યાં જોવો ત્યાં ભયંકર વરસાદી આંકડા આવ્યા છે। 50+ તાલુકાઓમાં 5 ઇંચ ઉપરનો વરસાદ પડ્યો છે। આટલું જ નહીં મિત્રો, 100+ તાલુકાઓમાં 2 ઇંચનો વરસાદ પડ્યો છે। અને એનાથી પણ ખતરનાક સમાચાર મિત્રો, જે સિસ્ટમ બંગાળની ખાડીથી નીકળી પડી હતી, હવે એ જ સિસ્ટમ સીધી દક્ષિણ ગુજરાતને ધમરોળીને, મધ્ય ગુજરાતને ધમરોળીને સીધી હવે સૌરાષ્ટ્ર ઉપર આવી ચૂકી છે। ને હવે વારો છે સૌરાષ્ટ્રનો। આજનો દિવસ ખૂબ જ મહત્વનો રહેવાનો છે હવામાન વિશે, કારણ કે આજે પણ હજી ખતરો ટળ્યો નથી। કારણ કે આજે પહેલી તારીખ એટલે કે 1 તારીખને શનિવાર, નવા મહિનાની શરૂઆત સાથે ગુજરાતમાં નવી તબાહી જોવા મળવાની છે। કારણ કે બંગાળની ખાડીથી આવેલી સિસ્ટમનો આજે બીજો દિવસ છે। ગઈકાલે 31 તારીખે પહેલો દિવસ હતો અને ગઈકાલે ગુજરાતમાં 20 ઇંચના વરસાદો પડ્યા છે। ને આટલું જ નહીં, અમારી પાસે બધા ફોટા અને લાઈવ વિડીયો આવી ચૂક્યા છે। તો હું તમને બધા ફોટા અને લાઈવ વિડીયો બતાડવાનો છું, જેનાથી તમને ખ્યાલ આવે કે ગુજરાતમાં ગઈકાલનો દિવસ શું મોટી તબાહી થઈ હતી। ને હજુ આજે રાજ્ય ઉપર લાઈવ સિસ્ટમ બનેલી છે ને આ સિસ્ટમને કારણે વહેલી સવારથી જ 4-4:30થી લઈને વરસાદ શરૂ થયો છે। તે બપોર સુધી ને બપોરથી પછી મોડી રાતના 12-1 સુધી ગુજરાતને જે છે તે ધમરોળવાનો છે। જેના વિશે મારા પાસે સૌથી મોટી માહિતીને નકશાઓ સામે આવ્યા છે। તો મિત્રો, આ બધી માહિતી વિશે વાત કરીશું આજના આ નાનકડા વિડીયોની અંદર। તો મિત્રો, આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે। વિડીયોને તમારે અંત સુધી જોવો, તમારા માટે ખૂબ કામનો રહેશે। મિત્રો, વિડીયો જે છે તે ખાસ કરીને ખૂબ કામનો રહેવાનો છે અને આ વિડીયો તમે અંત સુધી જોઈ લેશો તો તમારે બીજા કોઈ પણ હવામાનને લગતા સમાચાર જોવાની જરૂર પડશે નહીં, તેની ગેરંટી આપીએ છીએ। અને મિત્રો, અમારી ચેનલ વરસાદ વાણી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। કારણ કે મિત્રો, આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન રેગ્યુલર હવામાન અપડેટ્સ અને વરસાદના વિડીયો મળતા રહેશે। અને સાથે મિત્રો, એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોની અંદર બધી માહિતી હવામાન આંકડાઓ અને વેધર મોડેલો અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી, તેની ખાસ નોંધ લેવી। હવે મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલાં તો મારે તમને સિસ્ટમ બતાવવાની છે, તો સિસ્ટમ સૌથી પહેલાં તમને બતાવી દઉં, જેનાથી તમને ખ્યાલ આવી જાય અત્યારે ગુજરાત પર શું મોટો ખતરો મંડરાયેલો છે। જોઈ લો મિત્રો, સિસ્ટમ જે છે તે આખી ગુજરાત પર પથરાઈને બેઠી ગઈ છે। મિત્રો, રાત્રિ દરમિયાન જે વરસાદો પડ્યા તે દક્ષિણ ગુજરાતમાં પડ્યા, મધ્ય ગુજરાતમાં પડ્યા। આ ભાગોને હવે અત્યારે મિત્રો ધમરોળી નાખ્યા છે પૂરેપૂરા। અને અત્યારે હવે સિસ્ટમ જે છે તે મિત્રો આ ભાગોથી સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાત સાઈડ અત્યારે ખસી ગઈ છે। તો મિત્રો, આજે હવે જે વારો રહેવાનો છે તે મેન સૌરાષ્ટ્ર ટાર્ગેટ થશે, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો ટાર્ગેટ થશે। તો આજે આ તમામ ભાગોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના મોટા આંકડા સાથે વરસાદો જોવા મળી શકે। અને મિત્રો, અમુક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે તેવી પણ અંબાલાલ પટેલે આગાહી આપી હતી। તો એ માટે પણ તૈયાર થઈ જશો। આ પ્રકારે મિત્રો આખા ગુજરાત પર અત્યારે સિસ્ટમ લાગુ છે। ને મિત્રો, મારી પાસે જે ફોટાઓ આવ્યા છે, જે વિડીયો આવ્યા છે, તે તમને બતાવું તો જોઈને તમને ખ્યાલ આવી જશે, તમે હચમચી જશો। જોઈ લો મિત્રો, આ વિડીયો જે આપણી પાસે આવ્યો છે અમદાવાદથી મિત્રો આપણી પાસે લાઈવ વિડીયો આવી ચૂક્યો છે, જેની અંદર તમને ખ્યાલ હશે। જોઈ લો મિત્રો, કડાકા ભડાકા સાથેનો ગઈકાલે રાત્રિ દરમિયાન જે વરસાદ જોવા મળ્યો તેનો લાઈવ વિડીયો છે આ। ત્યાર પછી મિત્રો જોઈ લો, મોટી વડાલ મહુવા વિસ્તારમાં પણ જોઈ લો મિત્રો કડાકા ભડાકા સાથે ગઈકાલે રાત્રે વરસાદ જોવા મળ્યો હતો। એટલે કે મિત્રો, હવે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે। ને આ વિડીયો મિત્રો બોટાદનો છે। જોઈ લો મિત્રો, સૌરાષ્ટ્રની અંદર પણ ગઈકાલે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળ્યો હતો રાત્રિ દરમિયાન। ત્યાર પછી મહેસાણાના કડીની અંદર પણ જોઈ લો મિત્રો કડાકા ભડાકા સાથે અનરાધાર વરસાદ ચાલુ છે।
અને આ મિત્રો આજે વહેલી સવારનો વિડીયો છે સુરેન્દ્રનગરનો. જોઈ લો મિત્રો, આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યા છે, આ બધા વિસ્તારોની અંદર વરસાદ ચાલુ થઈ ચૂક્યા છે. કામ વગર મિત્રો ઘરની બહાર ના નીકળતા. અને મિત્રો આ મધ્ય ગુજરાતનું વડોદરા, ડભોઈ આસપાસના વિસ્તારોમાં પણ જોઈ લો મિત્રો, જ્યાં જોવો ત્યાં જળબંબાકાર કરી નાખ્યું છે. આગળનો મિત્રો આ વઢવાણનું મોટા મઢાદ જોઈ લો મિત્રો, નદીઓ જે છે તે બીજી વાર વહી ચૂકી છે, એટલા ખતરનાક વરસાદો પડી ચૂક્યા છે. તો મિત્રો આ પ્રમાણે બધા વિડીયો મારી પાસે આવ્યા છે. હવે મિત્રો મારે તમને કેટલીક મહત્વની માહિતી આપવી છે, ખાસ કરીને એલર્ટો વિશે માહિતી આપવી છે. જોઈ લો મિત્રો, એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ 1 તારીખનું એલર્ટ છે. આજે મિત્રો 1/8 તારીખ છે, તો આજનું આ એલર્ટ છે. અને મિત્રો કયા કયા વિસ્તારોમાં રેડ એલર્ટ છે, કયા કયા વિસ્તારોમાં ઓરેન્જ યલો એલર્ટ છે, બધી માહિતી તમને આપવાનો છું. તો મિત્રો જે વિસ્તારોની અંદર રેડ એલર્ટ છે, આ બધા વિસ્તારોની અંદર મિત્રો 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદો પડી શકે. કામ વગર ઘરની બહાર ના નીકળતા. હવે જોઈએ મિત્રો એકોએક જિલ્લા વિશે. તો સૌરાષ્ટ્રનું મેન અહીં રાજકોટ, બોટાદ, ભાવનગર, ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ તો સુરેન્દ્રનગર, અને મધ્ય ગુજરાતનું અમદાવાદ અને આણંદ લાગુના વિસ્તારોની અંદર મિત્રો રેડ એલર્ટ જાહેર થઈ ચૂક્યા છે. હવે મિત્રો કયા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે તેને લઈને તમને જણાવું. તો ઓરેન્જ એલર્ટ તો મિત્રો સૌથી પહેલાં આ બાજુ કચ્છથી જોઈએ તો કચ્છની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ છે. ત્યાર પછી ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ, આ બાજુ મિત્રો જોઈએ તો મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અને આ બાજુ મિત્રો ગાંધીનગર આસપાસના જે વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે. અને સૌરાષ્ટ્રમાં મિત્રો ખાસ કરીને રાજકોટ અને મોરબી 2 જિલ્લા છે, અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, આટલા જિલ્લાઓની અંદર મિત્રો ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ચૂક્યા છે. ને યલો એલર્ટ મિત્રો ખાસ કરીને જોઈએ તો કયા કયા વિસ્તારોમાં છે. તો મિત્રો સૌરાષ્ટ્રનું ખાસ કરીને આ બાજુ દ્વારકાથી લઈને જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અને દક્ષિણ ગુજરાતનું મિત્રો સુરત, આ બાજુ નવસારી, વલસાડ, આ બાજુ ડાંગ, તાપી, નર્મદા. ઉપર મિત્રો જોઈએ તો છોટાઉદેપુર આસપાસના વિસ્તારો છે, વડોદરા, આ બાજુ મિત્રો ખેડા લાગુના વિસ્તારો છે, ગોધરા, દાહોદ અને પંચમહાલ, આ બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદની ખાસ કરીને આગાહી છે. તો મિત્રો જે વિસ્તારોની અંદર જે એલર્ટ છે, આ બધા એલર્ટોવાળા ખાસ કરીને સાવધાન થઈ જજો. યલો એલર્ટ જે વિસ્તારોમાં છે તેમાં મધ્યમથી હળવા ઝાપટા પડશે. ઓરેન્જ એલર્ટમાં 2 થી 5 ઇંચના વરસાદો પડશે. અને રેડ એલર્ટ જેમાં છે એમાં તો મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા 5-5, 10-10 ઇંચના મોટા આંકડા સાથેના વરસાદો નોંધાઈ શકે. તો એ પ્રમાણે મિત્રો ખાસ કરીને તમારે નોંધ લેવાની રહેશે. આ પ્રકારે એલર્ટ જણાવ્યા. હવે મિત્રો ગઈકાલે જે વરસાદો પડ્યા તેના લિસ્ટ મારી પાસે આવી ચૂક્યું છે. કયા વિસ્તારોમાં કેટલો વરસાદ પડ્યો જોઈએ એકોએક તાલુકા સાથે, જિલ્લા સાથે વાત કરીએ તો મિત્રો સુરતના અંબિકામાં ગઈકાલે સૌથી વધારે વરસાદ 18.39 ઇંચ, તાપીના દોલવાણમાં પણ મિત્રો 13.58 ઇંચ, નવસારીના વાંસદામાં 13.23 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 12.36 ઇંચ, અને સુરતના માંગરોળમાં 9.96 ઇંચ, ખેડાના વશોમાં 9.65 ઇંચ, ખેડાના નડિયાદમાં 8.94 ઇંચ, ડાંગના સુબીરમાં 8 ઇંચ, આણંદના મિત્રો આણંદ પ્રોપર સિટીમાં 8.78 ઇંચ, ડાંગના વઘઈમાં ખાસ કરીને મિત્રો 8 ઇંચ, અને સુરતના પલસાણામાં પણ 8 ઇંચ નોંધાયો છે ગઈકાલે. આણંદના બોરસદમાં પણ 7 ઇંચ નોંધાયો છે. સુરતના અરેઠમાં પણ 7 ઇંચ નોંધાયો છે. અને વધુમાં જોઈએ તો મિત્રો બાકીના જે વિસ્તારો છે તેમાં જોઈ લો સુરતના અરેઠમાં મેં તમને કહ્યું એ રીતે 7 ઇંચ છે. નવસારીના ખેરગામ અને નવસારી પ્રોપર સિટી બંનેની અંદર 7-7 ઇંચ છે. ખેડાના મહુધામાં જોઈએ તો મિત્રો 7 ઇંચ વરસાદ છે. અને આણંદના ખંભાત, સુરતના બારડોલી અને આણંદના પેટલાદમાં 7 થી લઈને 7.5 ઇંચ વરસાદ જે છે તે નોંધાઈ ચૂક્યા છે. આ પ્રકારે આખું લિસ્ટ છે. હવે મિત્રો તમને ટોટલ હું જણાવું તો તમને વધારે ખ્યાલ આવશે કે 5+ જિલ્લાની અંદર મિત્રો ખાસ કરીને 5+ ઇંચના વરસાદો જે છે તે 40 તાલુકાઓની અંદર જોવા મળ્યા છે. અને 2+ ઇંચના વરસાદો જે છે તે મિત્રો 100થી વધારે તાલુકાઓની અંદર નોંધાઈ ચૂક્યા છે. ને ટોટલ મિત્રો વાત કરું તો 200 તાલુકાઓની અંદર વરસાદ જે છે તે અત્યાર સુધીમાં પડી ચૂક્યો છે. આ પ્રમાણે મિત્રો આખી માહિતી આવી રહી છે. હવે મિત્રો હવામાન વિભાગે સેટેલાઇટ પિક્ચર આજ માટે જાહેર કરી દીધું છે, જેની અંદર તમે જોશો તો મિત્રો આ આપણું ગુજરાત રહેલું છે. રેડ જે હું તમને દોરીને બતાવી રહ્યો છું તેની અંદર આપણું ગુજરાત રહેલું છે.
અને ગુજરાતની આસપાસ મિત્રો તમે જુઓ તો આ કાળા ડિબાંગ વાદળો, જ્યાં જુઓ ત્યાં કાળા ડિબાંગ વાદળો અત્યારે બની ચૂક્યા છે ને આ વાદળોને કારણે મિત્રો અત્યારે સિસ્ટમ જે છે તે ખૂબ ભયંકર બનેલી છે. વાદળોએ આખા ગુજરાતને ઘેરી લીધું છે. ગુજરાત પણ નથી દેખાતું એ પ્રકારે મિત્રો જાણે ચાદર ઓઢી લીધી હોય એ રીતે અત્યારે ગુજરાતને ઘેરી લીધું છે. તો કામ વગર ઘરની બહાર ના નીકળતા તંત્રની ખાસ કરીને જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. કામ વગર ઘરની બહાર ના નીકળવું સૂચના આપી દેવામાં આવી છે ને મિત્રો શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. 15+ જિલ્લાઓની અંદર મિત્રો શાળા કોલેજોમાં રજા છે. ખાસ કરીને સુરત, વડોદરા આસપાસના વિસ્તારોમાં, જેમાં સુરતના કારખાનાઓ અને ઓફિસોમાં પણ રજા જાહેર થઈ ચૂકી છે. મિત્રો ગઈકાલે ઓફિશિયલ લેટરો આવી ચૂક્યા છે. તો આ પ્રમાણે મિત્રો બધી માહિતી આવી રહી છે. હવે મિત્રો મારે તમને એકોએક ગામના નામ સાથે માહિતી આપવાની છે. કયા વિસ્તારોની અંદર કેટલો વરસાદ નોંધાશે, કેટલા ઇંચના વરસાદો નોંધાશે. તો મિત્રો આજે સાંજે 8 વાગ્યા સુધીમાં કયા કયા વિસ્તારોમાં કેટલો વરસાદ નોંધાશે તે તમામ માહિતી તમારે તમને આપવાની છે. તો મિત્રો મેઇન ટાર્ગેટ જે થવાનો છે તે ખાસ કરીને સૌરાષ્ટ્ર આસપાસના વિસ્તારો જે છે તે ટાર્ગેટ થવાના છે, જેની અંદર ખાસ કરીને કડાકા ભડાકા સાથેના વરસાદો પડશે. જેમાં મુખ્યત્વે મિત્રો વાત કરું તો આજે બપોરે 2-3 વાગ્યા આસપાસ જે વિસ્તારોની અંદર વરસાદ પડવાના છે તેની અંદર મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળવાનો છે. જેની અંદર સુરત આસપાસના વિસ્તારોની ઉપરના તમામ વિસ્તારો છે, જેમાં વલસાડ આ બાજુ વાપી લાગુના વિસ્તારો છે, નવસારી ખાસ કરીને બિલીમોરા લાગુ વિસ્તારો છે, વ્યારા બારડોલી લાગુના વિસ્તારો છે, આહવા, ડાંગ, સાપુતારા અને ઉપર મિત્રો સુરત, કીમ, કામરેજ આ બધા વિસ્તારો છે તેની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળશે. અને મિત્રો હવે અતિ ભારે વરસાદ સુરતના જે વિસ્તારો આવેલા છે જેની અંદર તમને વાત કરું તો સુરત આસપાસના તમામ વિસ્તારો જેની અંદર મિત્રો આ બાજુ ડુમ્મસ, સુરત, વરાછા લાગુના વિસ્તારો છે, કીમ, કામરેજ આ બાજુ મિત્રો ડુમ્મસ બીચ આવેલો છે, સુવાલી બીચ આવેલો છે. બધા વિસ્તારો મિત્રો સાવધાન થઈ જજો. કડાકા ભડાકા સાથેના વરસાદો આ વિસ્તારોની અંદર જોવા મળી શકે. ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી છે. અને મિત્રો ઉપર સુરત ઉપરના વિસ્તારોની અંદર ભરૂચ આસપાસના વિસ્તારોમાં પણ મિત્રો 4 વાગ્યા આસપાસ કડાકા ભડાકા સાથે વરસાદો શરૂ થશે. જેમાં ભરૂચથી ઉપરના બધા વિસ્તારો ખાસ કરીને ભરૂચથી લઈને આ બાજુ નેત્રંગ, ડેડિયાપાડા, રાજપીપળા, કેવડિયા, ડભોઈ, કરજણ, પાલેજ, જંબુસર, દહેજ, દેવલા અને ઉપર મિત્રો વડોદરા, વાઘોડિયા લાગુના વિસ્તારો છે. બધા વિસ્તારો મિત્રો સાવધાન થઈ જજો. કડાકા ભડાકા સાથે વરસાદ જે છે તે ત્રાટકી ચૂકે. મિત્રો ખાસ સાવધાની રાખવી, કારણ કે આ વિસ્તારોમાં રેડ એલર્ટો પણ જાહેર થઈ ચૂક્યા છે. અને હવે મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો જોશો તો ખાસ કરીને બપોર પછી 6-7 વાગ્યા આસપાસ જે વરસાદ રહેવાનો છે તે મધ્ય ગુજરાતમાં ઉપર ખાસ કરીને આણંદથી ઉપરના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળવાનો છે. જેની અંદર આપણે જોઈએ એકોએક જિલ્લા સાથે આણંદ, પેટલાદ આ બાજુ સાવલી, કલોલ, ડાકોર, ગોધરા, દાહોદ, બાલાસિનોર, કપડવંજ, કંથલાલ, નડિયાદ, ખેડા આ બાજુ બાવલા, બગોદરા અને અમદાવાદ લાગુના વિસ્તારો છે, વિરમગામ લાગુના વિસ્તારો છે. બધા વિસ્તારો મિત્રો સાવધાન થઈ જજો. કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થશે. એ પ્રકારે મિત્રો સાવચેતી રાખજો. કામ વગર ઘરની બહાર ના નીકળતા. આ પ્રકારે મિત્રો માહિતી છે. અને હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ. ઉપર મિત્રો ગાંધીનગર આસપાસના વિસ્તારો વિશે વાત કરી લઈએ તો તમને વધારે ખ્યાલ આવશે ઉત્તર ગુજરાતની અંદર કઈ આગાહી છે. તો ઉત્તર ગુજરાતમાં મિત્રો મેન જે વરસાદ રહેવાનો છે તે આ મહેસાણા, ગાંધીનગર, પાટણ, રાધનપુર, પાલનપુર અને થરાદ લાગુના વિસ્તારોની અંદર રહેવાનો છે. બાકી મિત્રો આ બાજુ ઈડર છે, હિંમતનગર છે, પ્રાંતિજ છે, મોડાસા લાગુના વિસ્તારો છે, ડુંગરપુર છે, આબુ રોડ છે. બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે. બપોરે મિત્રો 5-6 વાગ્યા આસપાસ આ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થશે. તે મિત્રો મોડી રાત સુધી ચાલવાનો છે. તો મિત્રો એ પ્રકારે સાવધાની રાખજો. અને હવે મિત્રો કચ્છની અંદર પણ જે ખાસ કરીને મિત્રો રાહ જોઈને બેઠા હતા તે મિત્રો હવે સાવધાન થઈ જશો. કચ્છની અંદર પણ વરસાદ ચાલુ થશે અને જેની અંદર બપોરે 4-5 વાગ્યા આસપાસ આ બાજુ રાપર, અડેસર, ભચાઉ, ગાંધીધામ, માલિયા, ભુજ લાગુના વિસ્તારો, માંડવી આ બાજુ મિત્રો નલિયા, ડાયાપર અને ધોરડો આ બધા વિસ્તારોની અંદર મિત્રો બપોર પછી 5 વાગ્યા આસપાસ મેઘરાજાનું તાંડવ શરૂ થશે.
તો આ પ્રકારે સાવચેતી રાખજો. અને મિત્રો સૌરાષ્ટ્રમાં હવે મેન બપોરે 1-2 વાગ્યા આસપાસ આ વિસ્તારો મિત્રો સાવચેત થઈ જજો. જેની અંદર દરિયાકાંઠાના વિસ્તારો તમને જણાવી દઉં તો જે વિસ્તારો આવેલા છે મહુવા તળાજા લાગુના વિસ્તારો છે. નીચે મિત્રો આ બાજુ ખાસ કરીને જોઈએ તો ખાસ કરીને જાફરાબાદ લાગુના વિસ્તારો છે. રાજુલા, ખાંભા, ઉના, કોડીનાર, જામવાળા અને તાલાલા, વિસાવદર, મેંદરડા, જુનાગઢ અને મિત્રો ખાસ કરીને સાવરકુંડલા, ધારી લાગુના વિસ્તારો છે. બધા વિસ્તારો સાવચેત થઈ જજો. મિત્રો રેડ એલર્ટ છે આ વિસ્તારોની અંદર. તો કડાકા ભડાકા સાથે મેઘરાજા મહેરબાન થશે. અને જુનાગઢમાં ઉપર જોઈએ તો મિત્રો ખાસ કરીને આ બાજુ જુનાગઢથી ઉપરના કેટલાક વિસ્તારો છે એની અંદર ઉપલેટા, ત્યાર પછી મિત્રો જામકંડોળના લાગુ વિસ્તારો છે, જેતપુર લાગુ વિસ્તારો છે, બગસરા, વડિયા, આ બધા વિસ્તારો મિત્રો સાવધાન થઈ જજો. કડાકા ભડાકા સાથે મેઘરાજા તૂટી પડશે. તો મિત્રો આ પ્રકારે મેં તમને કહ્યું ભારેથી અતિ ભારે વરસાદની આગાહી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે. અને પછી બપોર પછી મિત્રો ખાસ કરીને 6-7 વાગ્યા આસપાસ જે આગાહી આવી રહી છે તેની અંદર તો મિત્રો આ બાજુ અલંગ લાગુના વિસ્તારો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. જેની અંદર અલંગ, તળાજા અને ખાસ કરીને મિત્રો આ બાજુ પાલીતાણા લાગુના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથેની આગાહીઓ આવી રહી છે. હવે મુખ્યત્વે મિત્રો જિલ્લા વિશે તમને જણાવી દઉં તો આખું સૌરાષ્ટ્ર જિલ્લામાં કવર થાય છે. જેની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેવાના છે તે મિત્રો મેં તમને કહી દીધું કયા કયા જિલ્લાઓ છે. તો તેની અંદર મિત્રો આ બાજુ ભાવનગર જિલ્લાથી લઈને આ બાજુ અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, મોરબી, જામનગર અને સુરેન્દ્રનગર અને આ બાજુ મિત્રો દ્વારકા લાગુનો પટ્ટો જે છે, પોરબંદર લાગુના વિસ્તારો, એટલે આમ ગણીએ તો મિત્રો બધા જિલ્લાઓ અત્યારે સાવચેત થઈ જજો. બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. તો મિત્રો આ રીતે આખું સૌરાષ્ટ્ર કવર થવાનું છે. આજે આખો દિવસ સાંજ સુધીમાં આખા સૌરાષ્ટ્રની અંદર જે છે તે વરસાદ આંટો મારી લેશે. એટલે કે મિત્રો સાર્વત્રિક વરસાદ જે છે તે થતો જોવા મળી રહ્યો છે. આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. બાકી મિત્રો જે માહિતી આવશે તે માહિતી હું તમને જણાવતો રહીશ. જો કોઈ પણ આ સિસ્ટમમાં બદલાવ આવશે તો તરત વિડીયો બનાવીને તમને જાણ કરી દઈશ. બાકી મિત્રો આજ માટેની માહિતી અહીં પૂર્ણ થાય છે. આજ માટે આટલું જ રાખીએ છીએ. બાકી મળીશું આવતીકાલે. ત્યાં સુધી મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય હિન્દ. જય ભારત.